પાદરામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશ આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ એકતા સંગઠન દ્વારા ભારત માતા ચોક ખાતે ગણેશ ચતુર્થીની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે પાદરામાં ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ એકતા સંગઠનના તમામ કાર્યકર્તાઓ તેમજ હિન્દુ એકતા સંગઠન શેરની ગ્રુપના તમામ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પાદરા નગરજનો અને પાદરા તાલુકામાંથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો આ યાત્રામાં જોડાયા હતા। પાદરાના પ્રણામી અગરબત્તી પાસેથી નીકળેલી ભવ્ય આગમન યાત્રાએ પાદરા નગરમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું, જ્યાં ગણેશ યાત્રા પાદરાના મુખ્ય દ્વાર પર પહોંચી હતી, જ્યાં પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયારના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી। આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, સાથે ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા, જ્યાં પાદરાના મુખ્ય દ્વાર પર ભારે આતાશબાજી સાથે દુંદાળાદેવ ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। जय सियाराम, हर हर महादेव। आज रोज हिंदू एकता संगठन पादरा द्वारा श्रीजी बापाનું ભવ્ય આગમન કરવામાં આજે આવ્યું, ભવ્ય ઇવેન્ટ કરવામાં આવ્યો। પબ્લિક ફૂલ જોશથી પાદરાની જનતા આવી, આજુબાજુના તાલુકા લેવલની બધી જનતા આવી, ખૂબ ભાવિ ભક્તો ખૂબ ઉમટ્યા અને આજે ભવ્યતાપૂર્વક બાપાનું આગમન કર્યું। ક્યાં સુધી આ યાત્રા પ્રણામી અગરબત્તીથી ચાલુ કરવામાં આવી અને નગરજનની અંદર ફરીને નિજ મંદિરે પહોંચશે, એટલે કે અંબાજી મંદિર ભારત માતા ચોક પહોંચશે। અત્યારે સંગઠન દ્વારા અવનવું આગમન વારંવાર કરવામાં આવશે। આવનારા દિવસોમાં પણ સારી પ્રવૃત્તિ